સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને નવવિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે નવમા વિલાસની ભાવના જોવાના છીએ. તેમાં સૌપ્રથમ આપણે શ્રી યમુનાજીને કઈ રીતે વિનંતી કરવી જોઈએ તેનું વર્ણન જોઈશું, કારણ કે ખૂબ જ સુંદર રીતે શ્રી યમુનાજીની વિનંતી અહીં કરેલી છે. અને ત્યારબાદ નવમા વિલાસની ભાવના જોયા પછી આપણે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજીએ જે રાસ રસિતામૃત સ્તોત્ર રચ્યું છે તેમાં રાસની સુંદર ભાવના દર્શાવેલી છે. અને યમુના ગીતિકા સ્તોત્રમાં યમુનાજીના નામનો મહિમા દર્શાવેલો છે. તેનું પણ રસદર્શન આપણે કરીશું. આજે નવમ વિલાસની ભાવના શરૂ કરતા પહેલા સૌપ્રથમ આપણે રસ સ્વરૂપ શ્રી યમુનાજીને વિનંતી કરવાની છે. એક ચિત્તે સાંભળવાનું છે કે કઈ રીતે શ્રી યમુનાજીને આપણે વિનંતી કરવાની છે. રસ સ્વરૂપ શ્રી યમુનાજીને. હે શ્રી યમુનાજી, નિજ જન જાણી ક્યારે કૃપા કરશો? કૃપા કરી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનો સંબંધ ક્યારે કરાવશો? આપના વિના સંબંધ કોણ કરાવી શકે? આપની કૃપા થાય તો જ સંબંધ થાય. કૃપા કરી રસદાન ક્યારે કરાવશો? અધરામૃતનો આસ્વાદ ક્યારે લેવડાવશો? લીલાના દર્શન ક્યારે કરાવશો? મારી સામે ક્યારે જોશો? હે શ્રી યમુનાજી, તમે તો મારા માં છો. માં તે માં જ. છોરું કછોરું થાય પણ માતાથી તેવા ન જ થવાય. માં જ શુદ્ધ કરી પિતાને સોંપે. માતા તો અશુદ્ધને સંઘરે અને શુદ્ધને સંભાવે. માતાને તો બંને સરખા, તેમાં અશુદ્ધ પર વધારે વાલ. અશુદ્ધને નિજ ભાવના તો જ ભજનાનંદે મસ્ત બનાય. હે શ્રી યમુનાજી, કૃપા કરી એવો ક્યારે બનાવશો? તમારી કૃપા હશે તો બધું હશે. સંબંધ થશે, નૂતન તનુ મળશે, અધરામૃત પીવાશે, રસાનંદ મળશે, ભજનાનંદે મસ્ત બનાશે. માં, આપ કૃપા નહીં કરો તો પછી કોણ કરશે? આપ વહારે નહીં ધાવ તો કોણ પછી સંભાળશે? માં, બાળક સામું જુઓ એટલું જ માંગુ છું. હે શ્રી યમુનાજી, ભગવદ લીલાના આનંદનો અનુભવ ક્યારે કરાવશો? સર્વોત્તમ ભાવનું દાન ક્યારે કરશો અને કરાવશો? ભગવત વિરહઈ ક્યારે બનાવશો? જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં તમારા શ્રી ઠાકોરજીના, શ્રી સ્વામિનીજીના અને સમસ્ત લીલા પરિકરના જ દર્શન થયા કરે એવું દાન ક્યારે કરશો? ભાવાત્મક સ્વરૂપ અને ભાવાત્મક સ્વરૂપની ભાવાત્મક લીલાઓને હૃદયે ક્યારે પધરાવશો? હૃદયે પધરાવી શકાય એવું હૃદય ક્યારે બનાવશો? રાત દિવસ તમારા બધાનું રટણ કર્યા જ કરો એવો ક્યારે બનાવશો? ઘડીઓને પલકે તમારા બધાનું સ્મરણ ચિંતન થયા જ કરે એવું ક્યારે બનાવશો? ક્ષણે ક્ષણે તમારા બધાના દર્શનની તાલાવેલી જાગ્યા જ કરે એવું જીવન ક્યારે જીવાડશો? હે શ્રી યમુનાજી, ભગવત ભાવવાળો ક્યારે બનાવશો? ભાગવત રસમાં મસ્ત ક્યારે બનાવશો? મારો અંગીકાર કરશો અને કરાવશો? શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી અને બધો લીલા પરિકર મારો અંગીકાર કરે એવું ક્યારેક બનાવશો? એમના સુખે સુખી અને દુખે દુખી થાવ એવો ક્યારે બનાવશો? તમારા બધાના સુખના વિચારો કરતો ક્યારે કરશો? હે શ્રી યમુનાજી, ચંચળ ચિત્તને તમારા બધામાં ક્યારે જોડશો? તમારા બધાના સ્વરૂપાનંદનું દાન ક્યારે કરશો અને
કરાવશો? તમારા બધાને નો દ્રઢાશ્રય ક્યારે બનાવશો? હે માં, મારા દોષ કોષ સામું ન જોશો. એ તો તમો ધારો તો એક જ પળમાં ખાક કરી નાખો. એક જ પળમાં તનું નવત્વ બનાવી દો. એક જ ઘડીમાં નૂતન તનું આપી દો. કૃપા કરી નિર્દોષ બનાવો, તનું નવત્વ બનાવો, નૂતન તનું આપો. કૃપા કરો તેવા બનાવો, સૌને સોંપો. સૌની સર્વાત્મ ભાવે સેવા કરું એવો બનાવો. સૌના સ્વરૂપનું ભાન કરાવો. સૌની લીલામાં પ્રવેશ કરાવો. સૌની લીલાના દર્શન કરાવો. સૌના ગુણ વડે ગૌડાવો. સૌના મહાત્મ્યનો પ્રશંસક બનાવો. સૌની લીલાનો અનુભવી બનાવો. સૌની લીલામાં ઉપયોગી થાવ એવો બનાવો. સૌના રસનો પાન કરાવો. સૌનો સંગ મેળવી આપો. સૌની પાસે રાખો. હે શ્રી યમુનાજી, હું સ્વાભાવિક દુષ્ટ છું. સ્વાભાવિક દુષ્ટ સ્વભાવને જીતી શકું એવો બળ આપો. સન્મતિ આપો. દુર્ગતિ ટાળો. તમને બધાને હું ઘણો વાલો થાવ અને તમે બધા મને ઘણા વાલા થાવ એવો બનાવો. તમારા બધાનું સાચું શરણ આપો. તમે બધા તો કૃપા કરી શકો, માટે દીનતાનું દાન કરો. તમારા બધાનો દ્રઢ નિશ્ચયી બનાવો. તમારા બધાનો ગુણગાની બનાવો. તમારા બધાનું નામ મારે મોઢેથી એક ક્ષણ પણ ન ખસે એવો બનાવો. તમારા બધાનું રટણ રાત દિવસ ચાલ્યા કરે એવી કૃપા કરો. હે શ્રી યમુનાજી, તમારા બધાના દર્શન, તમારા બધાની લીલાઓના દર્શન અને સંયોજનમાં, રમણ અને એના અનુભવમાં જે અંતરાયો આવતા હોય તે દૂર કરો. જે કુતર્કો ઉઠતા હોય તે દાબી દો. જે કુભાવ આવતા હોય તેનો સમૂળગો નાશ કરો. ખરાબ કરણીથી રંગાયેલાનો ઉદ્ધાર કરો. કામ, ક્રોધ વગેરેથી બચાવો. દુઃસંગથી ઉગારો. હે શ્રી યમુનાજી, મારે સર્વ ચિંતાઓનો સમૂળગો નાશ ક્યારે કરશો? ચિંતા એક જાતની છે. જીવ સ્વભાવે ચિંતા થાય તેનું શું? બધા કરતા સ્વભાવ જ ફેરવી નાખો. ઝટ તમારી પાસે બોલાવો, પછી કશું કરવાનું નહીં રહે. માયા મમતા ઝટપટ છોડાવો. નિજાનંદનું દાન આપો. હું તો છેક નિરાશાવાની છું. તન મન ધનથી અયોગ્ય થયા કરે છે. તમારી સેવાય થતી નથી, તમારું સ્મરણે થતું નથી, તો પછી ચિંતનની તો વાત જ શી કરવી? હે માજી, જેવો તેવો તમારો પુત્ર છું, જેમ તેમ પાડો, સંતાપ હરો, દુઃખ ફેડો, સ્વભાવ ઉપર વિજય મેળવો. કૃપા કરી મનોરથ પૂર્ણ કરો. હૃદયમાં વસો. એક વખત કહો કે તું મારો પુત્ર અને હું તારી માં. હે શ્રી યમુનાજી, સેવાનો રસિયો ક્યારે બનાવશો? સોળે શૃંગાર ધરતા ક્યારે શીખવશો? જાતની સામગ્રી સિદ્ધ કરી ભાવભર્યા ભાવથી ધરી આરોગાવવી એવું બીડું ક્યારે આરોગવશો? તમારી આરતી કરવાનો લાભ ક્યારે આપશો? તમારા ઓવાળના લીધા જ કરો એવો મસ્ત ક્યારે બનાવશો? હે શ્રી યમુનાજી, હું કશુંય માંગતો નથી. તમારું રટણ કરાવો. ત્રણેય તાપને હરો. તમારા સ્વરૂપનું સ્મરણ કરાવો. તમારા ચરિત્રનું ચિંતન કરાવો. ગુણગાન સાંભળ્યા જ કરો એવો અવસર મેળવી આપો. તમારા સ્વરૂપને નિરખ્યા જ કરો એવો અવસર મેળવી આપો. કૃપા કરી શ્રીનાથજીનો મેળ કરાવો. શ્રી યમુનાજી પાસે વરણ કરાવો. એટલું જ બહુ છે. આ રીતે અહીં શ્રી યમુનાજીને વિનંતી કરેલી છે. ભાવાવેશમાં તમારા અહીં કહેલું છે, પરંતુ આપના કહેવાનો. હવે આપણે નવવિલાસની ભાવના જોવાના છીએ, કેમ કે નવમા વિલાસ પછી દશેરા છે. દશેરાની ભાવના પણ ખૂબ જ સુંદર છે. હવે તો પ્રભુને મેળવવા
ની સીડી છેલ્લી આપણે પહોંચી ગયા છીએ એટલે કેટલો આનંદ હોય. ચાલો આપણે નવમા વિલાસની ભાવના જોઈએ. નવમીનો શુભ દિવસ છે. ભવ્ય નંદ ભવનમાં પણ દશેરાની તૈયારી ચાલી રહી છે. નંદનંદન યશોદા માતાને કહે છે, આવતીકાલે દશેરા છે, મને વરરાજા બનાવજે. મારે માટે એક નાની ઘોડી સાથે તૈયાર કરજે. નાની ઢાલ અને તલવાર આપજે. જરીના વાગા ધરાવજે. જશોદામાં કહે છે, લાલ તું અત્યારે સૂઈ જા. કાલે સવારે બધું તૈયાર હશે, પણ પ્રભુને નિંદર આવતી નથી. આવતીકાલે વૃષભાન દુલારી અને સખીઓને મળવાનું છે. એમના વ્રત પૂરા થયા છે. વ્રતનું ફળ આપવાનું છે. મિલનના મનોરથોમાં સવાર પડે છે. જશોદામાં જાગે તે પહેલા નંદનંદન જાગી ગયા છે. માં, મને જલ્દી તૈયાર કર. મારા શ્રૃંગાર લાવ, વસ્ત્રો લાવ, ઢાલ તલવાર આપ. જશોદાજી કહે છે, લાલ જરા ધીરજ રાખ. પણ ધીરજ ક્યાંથી રહે? માં કહે છે, તું એકલા જઈશ નહીં, દાવને સાથે લઈ જજે. તું હજુ બહુ નાનો છે. ભગવાન કહે છે, ના, દાવ મને બહુ ચીડાવે છે. હું મારે એકલા જ જઈશ. તું ચિંતા કરીશ નહીં. ગોકુળની સીમ છોડી પ્રભુ બરસાનાના માર્ગે વળ્યા છે. રસ્તામાં ઈચ્છા સખીએ રોક્યા છે. ત્યાં રાધાજી રાહ જોઈ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ચંદ્રાવલી ભગવાનને શોધવા નીકળ્યા છે. ઈચ્છા સખીને ઠપકો આપી નંદનંદન પર ખીજાય આપને બરસાના પધરાવી લાવ્યા છે. વૃષભાન દુલારી અને સખીના વ્રતની આનંદભેર ઉજવણી થઈ છે. પુષ્ટિ માર્ગમાં આ સંયોગનો ઉત્સવ છે. હવે નવમો વિલાસ જે હરિરાયજી રચિત છે તે જોઈશું. તેની મુખ્ય સખી છે કે આજે બધી સખી ભેગી મળી છે. કોઈ એક સખી નથી, પરંતુ બધી સખી છે. અને વસ્ત્ર સફેદ છાપાના, ખુલે બંધના, ગોળ પાક અને ચમકની ચંદ્રિકા, ઠાડું વસ્ત્ર, કસુંબલ આભરણ શ્યામ. સામગ્રી અડદની દાળની ઇમરતી, બેસનની સેવ, પરબેલિયો. વિલાસ સ્થળ સંકેતવન. નવમો વિલાસ કિયો જો લડેતી, નવધા ભક્ત બુલાए. अपने अपने सिंगार सबे सज बहु उपहार लिवाए. सब श्यामा झूर चली रंग भीनी, ज्यो करणी धन धोरे. ज्यो सरिता जल फूल छांडी के उठत प्रवाह हलोरे. बंसी वट संकेत सघन वन काम कला दर्शाए. मोहन मूर्ति वेणु मुकुटमणि कुंडल तिमिर नसाए. काचनी कटी तट पीत पिछोरी पगनुपुर झनकार करे. कंकण वलय हार मणि मुक्ता 3 ग्राम स्वर भेद भरे. सब सखियन अवलोक श्याम छवि अपनो सर्व सुवारे. कुंज द्वार बैठे पिय प्यारे अद्भुत रूप निहारे. पूवा खोवा मिठाई मेवा नवधा भोजन आने. तहाँ सत्कार कियो पुरुषोत्तम अपनो जन्म फल माने. भोग सराय अचवाय बीरा घर निरांजन उतारे. जय जय शब्द होत तिहुपुर में गुरुजन लाज निवारे. सघन कुंज रस पुंज अलि गुंजत कुसुमन सेज संवारे. रतिरण सुभट जुरे पिय प्यारी काम वेदना टारे. नवरस रास विलास गुलाल ब्रज युवती न मिल कोने. श्री वल्लभ चरण कमल कृपाते रसिक दास रस पीने. હવે આપણે રત્ન પ્રભાવજીએ જે નવમો વિલાસ રચ્યું છે તે જોઈશું. અને ત્યાર પછી આપણે મુખિયાજીએ રચેલો વિલાસ જોઈને રાસરસિતામૃતનો ભાવ પણ જોઈશું. વિલાસ નવમો. સખી નવમે ને નવલ વિલાસ, શ્યામાજીને ત્યાંય રે. મળ્યો નવધા ભક્તિ સમાજ, મહાસુખ થાય રે. ત્યાં તો કુંજ નિકુંજ અપાર,
ભેદ અતિ સોહે રે, રચિ તલ્પ સેજ બહુભાન, સકલ મન મોહે રે, જેહ કરતા મનોરથ મન, તેહ રસ ઝાજે રે, મધ્યપાતી શિરોમણિ રૂપ શ્યામાજી બિરાજે, કીધા સર્વ તણા શ્રીંગાર શ્યામાજીએ હરખે રે, સખી કુંજ મહેલની માય માધુરી વરખે રે, ગુણવંત સકલ વ્રજ ભક્ત તે નિર્ગુણ કીધા રે, પોતાની નિકુંજની માય સકલ સુખ દીધા રે, કુંજ રચના વિવિધ પ્રકાર ભાવ મન જેવા રે, તે તો સિદ્ધ કરે તેવાર શ્યામજી તેવા રે, કરે ગાન ભેદ સુરતાન પ્રિયા સંગ માલે રે, મનુહાર કરે નંદલાલ કંઠ ભુજ ચાલે રે, પુવા ખોવા ને પકવાન મનોહર મેવા રે, નવધા વ્યંજન બહુ ભાત સકલ સુખ લેવા રે, ત્યાં તો ભોગ રાગ શ્રીંગાર મહારસ ભર્યા રે, થયા નિર્ગુણ ભક્ત સમાજ શ્યામજીએ કર્યા રે, વહાલો વિલસે વિવિધ પ્રકાર સકલની સંગે રે, તે તો લીલા વર્ણી ન જાય ધરો મન રંગે રે, વાલ કુમુદિની ચંદ ગોવિંદ તરુણ મદ માતા રે, કરે નવલ ગજેન્દ્ર વિહાર થયા દ્રગ રાતા રે. હવે મુખિયાજીએ જે રચેલું છે નવમો વિલાસ ખૂબ જ સુંદર છે. નવમો વિલાસ કર્યો સ્વામીની રે લોલ, નવધા ભક્તોને દીધો સાદજો, નવમો વિલાસ કર્યો સ્વામીની રે લોલ, નવલા શ્રીંગાર સજ્યા આ સમે રે લોલ, નવધા દીધા દે ઉપહાર જો, સર્વે મળીને વન નીકળી રે લોલ, રસ ભીની રસની તે ખાણ જો, નવમો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. મદમાતી ચાલે જેમ હાથણી રે લોલ, સરિતા જેમ ચાલે ઉભરાય જો, આવી પહોંચી છે વૃંદાવનમાં રે લોલ, બંસી ભટ્ટ વન સંકેત જો, કામ કલા વરક્ષાવતી રે લોલ, નિરખ્યા છે શ્યામ સ્વરૂપ જો, મોર મુકુટ કટી કાચની રે લોલ, કુંડલ તિમિરને નસાય જો, મોરલી દીધી છે એવી હાથમાં રે લોલ, પગમાં નુપુર ઝણકાર જો, કરમાં તે કંકણ રણકતા રે લોલ, કંઠે મુક્તા મણીનો હાર જો, વેણુ અધર ઉપર ધારતા રે લોલ, 3 ગ્રામ 7 સુર ભેદ જો, નિરખે છે સખી એવા શ્યામને રે લોલ, તનને મન દેતી વાર જો, પિય પ્યારી બેઠા કુંજ દ્વાર રે લોલ, નિરખે છે અદ્ભુત રૂપ જો, પુવા પોવા મીઠાઈ ભાવતા રે લોલ, નવધા ભોજન કરવાય જો, કર્યા સત્કાર મળી ભામની રે લોલ, જન્મ સફળ થયો આજ રે, આચમન કરાવી બીડા આપિયા રે લોલ, આરતી કરી વારી જાય જો, જય જય શબ્દ ત્રણે લોક મારે લોલ, ગુરુજન ગુણલા ગાય જો, હરિયાળી કુંજ રસ પુંજ મારે લોલ, એવા ભ્રમર કરે છે ગુંજાર જો, સેજ તો સવારી સુંદર ફૂલડે રે લોલ, શ્યામ રંગ શ્યામા પધરાય જો, નવરસ રાસ વિલાસ મારે લોલ, વ્રજ યુવતી મળી કર્યો છે રાસ જો, શ્રી વલ્લભના ચરણની કૃપા થકી રે લોલ, દાસ રસિક ગુણ ગાય જો, નવમો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. હવે આપણે બ્રજેશ કુમારજી રચિત રાસરસિતામૃત છે તેનો ભાવાર્થ જોઈશું. ખૂબ જ સુંદર વર્ણન છે કે જેના કારણે હવે ધીમે ધીમે આપણે રાસલીલાનું અનુસંધાન કરી શકીએ.
એટલા માટે આપણે આજે આ લઈ રહ્યા છીએ. હે મુકુંદ, આ અમંદ કુંદ અને ઇંગુદીની તીવ્ર સુગંધ દ્વારા મત થયેલી અપને અને આપની વૈજંતી માલાની સુગંધથી એના ઉપર મધુર ગુંજારવ કરતી આ ભ્રમરી એવી રીતે ગુંજન કરે છે જેથી પ્રતીત થાય છે કે જાણે રાસમાં બધાના ચરણોના નુપુરના રવનું અનુકરણ કરી રહી છે. હે વ્રજેશ, આપના રાસમાં જુઓ, વ્યાઘાટ, મયુરી, હંસની માદા, બગલાઓ, ક્રોંચ પક્ષીઓ, કોયલો, પોપટો અને મધુકરો પોતાની વિવિધ ધ્વનિઓથી વ્રજાંગનાઓ દ્વારા ગીતના લઈને માનો અનુપૂરિત કરી રહ્યા છે. હે ગોવિંદ, શ્રી યમુનાજીના તીરમાં પ્રસરિત થયેલા વાયુ વડે વનમાં ઉગેલા વાંસના વૃક્ષોના છિદ્રોમાંથી પસાર થઈ વેણુની જેમ સ્વર ગુંજન કરી આપના હલ્લીશક રાસમાં માનો આ સ્વાભાવિક વેણુનાદ થઈ રહ્યો છે. ગોપાંગનાઓના લાસ્ય નૃત્યોમાં ઝંકૃત થયેલા નુપુરોની ધ્વનિથી ઉત્તેજિત થયેલા ઝીંગુરો ગુંજન સ્વરૂપ પોતાની સ્વરાવલી દ્વારા યમુનાજીના તટની ભૂમિને ઝંકૃત કરી રહ્યા છે. હે રસેશ, કદમના વૃક્ષથી સ્પર્શિત થયેલા વાયુ દ્વારા વિકંપિત થયેલા કચંગલ સમુદ્રના જેવા ઉત્તાલ યમુનાજીના તરંગોના શબ્દથી આપના રાસમાં મૃદુંગના તાલની અનુકૃતિ થઈ રહી છે. હે શ્યામ, આપના કરકમલોમાં ધારણ કરેલા વેણુના નાદથી વનેશ્વરી શ્રી યમુનાજીના ગીતથી અતિશય મંડિત થઈ રહ્યા છે અને એ સાંભળી અનુકરણ કરવામાં કુશળ કોયલો, ચક્રવાકો, પોપટો અને મયુરો દ્વારા વિવિધ ધ્વનિઓ થઈ રહી છે. હે કૃષ્ણ, આપના શ્રી મસ્તક પર મંડિત થયેલા પોતાના પીછાઓને જોઈ આ મયુર ગર્વથી નાચી રહ્યો છે અને આપના ચરણના તાલની અનુકૃતિ કરવા માટે પોતાના પંખીને ભૂમિ પર તાડન કરી તાલ મિલાવે છે. હે ગોપીશ, દિવ્યાંગનાઓ દ્વારા વિવિધ વાઘ વૃંદોની સ્વર લહરીઓથી રાસના રસમાં લીન ગોપીજનો ભાવ દ્વારા આપના સ્વરૂપોને અનેક રૂપોમાં ભજન કરે છે. હે રસિકેન્દ્ર, આપના દિવ્ય રસોત્સવને જોવા માટે આકાશમાં સ્થિત થયેલા દેવગણો અને વનમાં ઉભેલી ગાયો, હરણીઓ ધન્ય છે જે આપના વેણુના નાદથી ઉત્પન્ન થયેલા રાસ રસિતામૃતનું પાન કરે છે. હે ગોકુલેશ, આ રીતે વ્રજમાં આપના રાસ રસિતામૃતનું પાન તો ગાય, હરિણી ઇત્યાદિ ચતુષ્પાદ શુક, મયુરાદિ પક્ષી ગણોએ કર્યું જ છે. આપની દ્રષ્ટિ તો કરુણા રસથી આર્દ્ર છે. કૃપા કરી કોઈક વખત અમને પણ શ્રવણ અને દર્શનનો લાભ આપો. અહીં એક વાતનું સ્મરણ થઈ આવે છે કે આજે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. 12મા શિક્ષાપત્રનું વર્ણન કરી રહ્યા હતા. તેમાં આપ કહી રહ્યા હતા કે પ્રભુ બધાને જ સુખ આપે છે, બધા ભક્તોને સુખ આપે છે. આપણે દર્શન કરવા જઈએ કેટલી ભીડ હોય છે, પરંતુ દર્શન કરવાનો કેટલો આનંદ આવે છે. મંદિરે જઈને નાથદ્વારા જઈને આપણે તો દર્શન કરી આવીએ છીએ, પરંતુ પશુ પક્ષીઓ, ગાયો એ બધાનું શું? એ તો કંઈ મંદિરમાં જઈને દર્શન કરી શકતા નથી. એટલા માટે જ શ્રીનાથજી રાજભોગ આરોગ્ય પછી અનવસરના સમયે ટૂંકમાં રાજભોગ પછી આપ વનમાં પધારે છે, કારણ કે ગાયો, હરણીઓ એટલે પશુ પક્ષીઓ બધાને સુખ આપવું છે, એટલા માટે પ્રભુ વનમાં પધારે છે એવું વર્ણન હતું. એટલે પ્રભુ બધાના જ સુખનો વિચાર કરે છે,
તો શું આપણે આપણા સેવ્ય પ્રભુના સુખનો વિચાર ન કરી શકીએ? આપણે પણ વિચારવાનું કે આપણા સેવ્ય સ્વરૂપનું સુખ શેમાં છે. એવું વર્ણન તેમાં આવ્યું હતું. હવે યમુનાજીની સ્તુતિ છે. હે શ્રી યમને, આપ આનંદકંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો. વંશીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો. સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવદ્ ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રીઅંગમાં રોમોદ્ગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના મારા હૃદયમાં આપ બિરાજો. હે શ્રી યમને, વનાંતરમાં શ્રી વ્રજનાયકના વનવાસી યુદ્ધની આપ વિશેષ શોભા છો. આપને શ્રી પ્રભુના તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે અને આપ રસરાજના રાસ રસેશ્વરી છો. આપને કમલની નવમાલા શ્રી હસ્તમાં ધરેલા સ્વરૂપમાં નિજજનો સ્મરણ કરે છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપ દયાવાન છો. આપનું ભજન કરતા અને વ્રજની વિધિનીઓમાં ભ્રમણ કરતા ભક્તજનો જે આપના પૈપાન રૂપ આચમન કરનારા છે, એમની ભવભીતિનો આપ નાશ કરનારા છો. વ્રજના જીવનધન શ્રી પ્રભુના શરણાગત જીવોને આપ ભક્તિરૂપ સાધનનું દાન કરનારા છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપના ભાવબલથી ભક્તો પ્રસન્નતાપૂર્વક રસેશ્વર શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. હે યમુના ભગિની, આપ એમના દોષોનો નાશ કરી દો છો. જે લોકો સદા આપના જલનું પાન કરે છે, શરણાગત જીવોના રક્ષણ માટે આપે નિશ્ચિત રૂપમાં પોતાના મનમાં વ્રત ધારણ કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપે ધારણ કરેલા મુરારી શ્રી કૃષ્ણ જેવા વેશથી હે ભાનુજા આપ શોભિત થઈ રહ્યા છો. સકલ અષ્ટ સિદ્ધિઓને અને એનાથી વિશિષ્ટ દાનને તથા અદય દાનને પણ આપ આપનારા છો. વિનયથી નમ્ર જીવને કેશવની ભક્તિનું પાત્ર બનાવનારા છો. હે સૂર્યપુત્રી, હું આપના ચરણમાં પ્રણામ કરું છું. હે શ્રી યમને, દેવતાઓ, દાનવો, મુનિગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે. એટલે આ સ્વરૂપ છે એ આધ્યાત્મિક સ્વરૂપ છે. સૂર્યપુત્રી સ્વરૂપે આપના ગુણોને શ્રી યમનાષ્ટક સ્વરૂપમાં મારા આચાર્યવરે પ્રસ્તુત કરેલા જ છે, સ્તુતિ કરેલી જ છે. આપના તટ પર સુગંધિત પુષ્પોવાળા વૃક્ષોથી કુંજ મંડપ આપની ધરાયેલી સાડીના અંચલની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, યમનામ પદમાં અ ઉ મ ના સંયોગથી ઓમકાર પ્રણવનું સ્વરૂપ આપ પ્રકટ કરો છો. ભૂ અને ભુવનમાં આપનો અવિરત પ્રવાહ અને આપના તીર પર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં ભૂ ભુવઃ સ્વઃ આ સ્પષ્ટ રૂપે દર્શાવી ગાયત્રીની વ્યાહુતિઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી છો, તેથી તત્ સવિતુઃ પદને દર્શાવો છો. શિવ બ્રહ્માદિ દેવો દ્વારા સ્તુતિ કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરીને ધીમહિ શબ્દને સાકાર કરો છો. ધિયો યોનઃ પ્રચોદયાત પદને પ્રસ્તુત કરો છો. આપના પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના ભાસે છે અને આપ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણ્ય જીવોના હૃદય દેશમાં બિરાજી વરેણ્યમ પદને પ્રકટ કરો છો.
હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને હિમાલયના ઊંચા શિખરોથી પ્રકટ થઈ લોકને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રીહરિના ચરણ કમલથી પ્રવાહમાન થયેલા ચરણોદક સ્વરૂપા શ્રી ગંગાજીની સાથે સંગતિ કરીને આપે એમના મહિમાને પણ વધાર્યો છે, કેમ કે આપના સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધનનું સર્વ સ્વરૂપે પ્રદાન કરનારા થયા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને આપનું પૈપાન કરનારા આતુર જીવોનું પણ યમરાજ દ્વારા પીડન નહીં જ થાય, કેમ કે એ આપનું પૈપાન કરનારા પુત્રો છે અને આપની કરુણાના બલથી યમના ભયથી એ મુક્ત રહેવાના છે. આપના સેવનથી ભગવત ભક્તોના પ્રિય શ્રી પ્રભુ થઈ જાય છે, જેવા વ્રજની ગોપિકાઓના એ પ્રિય છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને આપના આ દાસ દ્વારા આપનું શરણ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખેલી છે, જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણના આ પુત્રે આપના ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આ રીતે આ નવવિલાસની ભાવનાને હૃદયમાં હૃદયારૂઢ કરીને આપણે દશેરાનું ભાવનાનું ચિંતન કરીશું અને આખી રાત્રિ એ જ વિચારીને પસાર કરીશું કે આવતીકાલે પ્રભુ મળવાના છે. એટલે આજે વિરહ આરતીનો વિપ્રયોગનો અનુભવ કરીને આવતીકાલે સંયોગનો અનુભવ થવાનો છે એવું અનુસંધાન કરીને આજના આ સત્સંગને શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપ અમને દીનતાનું અને ભાવનું દાન કરો. જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને કે તાપમાં પણ આપ સમાયેલા છે, એટલે વિરહ જ્યારે અતિશય થાય ત્યારે પ્રભુ સંયોગનું દાન કરે જ છે. અહીં શ્રી બાલકૃષ્ણલાલજી એટલે કે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજીને ખૂબ જ તાપ થઈ રહ્યો છે એમના ઠાકોરજી શ્રી દ્વારકાધીશજીના સ્વામિનીજી માટે. એમનો મનોરથ છે કે શ્રી સ્વામિનીજી સહિત યુગલ સ્વરૂપની સેવા કરવી છે અને શ્રી યમુનાજી તો ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા છે. તો કયા પ્રકારે શ્રી યમુનાજી શ્રી બાલકૃષ્ણલાલજીના મનોરથો પૂર્ણ કરે છે તેનો રસ દર્શન આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રસંગ એટલો સુંદર છે કે આપના રોમ રોમ પુલકિત થઈ જશે અને જાણે આપ એ દર્શન અત્યારે કરી રહ્યા છો ને તેવો અનુભવ થશે. તો ચાલો આપણે પણ વ્રજમાં પહોંચી જઈએ. અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવોને સત્સંગ કરાવી રહ્યા છે. એ સત્સંગની ચર્ચામાં આજે શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી કોણ એ ભેદ આપ શ્રી ખોલી રહ્યા છે. આપ શ્રી કહી રહ્યા છે કે અમારા દાદાજીના સમયનો આ પ્રસંગ છે. એક વખત શ્રી પ્રભુચરણને એમના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણ દાદાજીએ વિનંતી કરી, આપે કૃપા કરીને મને શ્રી દ્વારકાધીશ પધરાવી દીધા. હવે મને એવી ઈચ્છા થઈ રહી છે કે એમની સાથે જો શ્રી સ્વામિનીજી પણ બિરાજતા હોય તો શ્રી યુગલ સ્વરૂપની સેવા કરવાનો અધિક આનંદ આવે. આપ કૃપા કરીને મારો એ મનોરથ સિદ્ધ ન કરી આપો. ત્યારે શ્રી પ્રભુચરણે મધુર સ્મિત કરતા કહ્યું, અવશ્ય તમારો એ મનોરથ જરૂરથી પૂર્ણ થશે. દિવસો વીતવા માંડ્યા. શ્રી બાલકૃષ્ણ દાદાજીનો વિરહતાપ પણ એ સાથે જ વધવા લાગ્યો. એ જોઈને શ્રી પ્રભુચરણે તેમને શ્રી સ્વામિનીજીના શ્રી હસ્તમાં ધરાવવા લાયક 2 જડાવું ચૂડા આપ્યા અને આજ્ઞા કરી, તમને જ્યારે શ્રી સ્વામિનીજી પ્રાપ્ત થાય ત્યારે તેમને આ આભરણ ધરાવજો. તેમને જો માપસર આવી જાય તો તેમને શ્રી દ્વારકાધીશજીના શ્રી સ્વામિનીજી સમજજો.
શ્રી બાલકૃષ્ણ દાદાજી અસમંજસમાં મુકાઈ ગયા. એમણે દ્વિધાયુક્ત સ્વરે પૂછ્યું, પણ મને શ્રી સ્વામિનીજી ક્યાંથી અને ક્યારે પ્રાપ્ત થશે? શ્રી પ્રભુચરણે થોડોક ભેદ ખોલ્યો. તમે સતત વ્રજમાં ભ્રમણ કરો, બહુ શીઘ્ર તમારો મનોરથ ત્યાં પૂર્ણ થશે. શ્રી બાલકૃષ્ણ દાદાજીએ પેલા બંને જડાઉ ચૂડા જતનપૂર્વક સંભાળી લીધા. એકવાર શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા કરતા કરતા આપના નેત્રોમાં અશ્રુ છલકાઈ આવ્યા. ગદગદિત થઈને બોલ્યા, કૃપાનાથ, મારો મનોરથ પૂરો કરવો આપના હાથમાં છે. મારે આપની યુગલ સ્વરૂપે સેવા કરવી છે. ત્યારે શ્રી દ્વારકાધીશજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, તમારા મનમાં અમે તો મનોરથ જગાવ્યો છે. તમે કાકાજીએ એટલે કે શ્રી ગુસાઈજીએ કહ્યું છે એ પ્રમાણે કરો. બહુ શીઘ્ર તમને શ્રી સ્વામિનીજી પ્રાપ્ત થશે. ચૂડાના માપનું ધ્યાન રાખજો હો. હવે શ્રી બાલકૃષ્ણ દાદાજી દરરોજ રાજભોગ સુધીની સેવા પહોંચીને પછીથી વ્રજના વિવિધ વનોમાં ભ્રમણ કરે છે. સાથે પેલા 2 ચૂડા પધરાવે અને એક સુખપાલ પણ રાખે. ઉત્થાપન સમયે પાછા ગૃહે આવે. પછી શયન સુધીની સેવા પહોંચીને ફરીથી વનોમાં ભ્રમણ કરવા નીકળી પડે. આમ કરતા કરતા આપે વિહારવન, રામઘાટ, ભૂષણવન અને નિવારણ વનનું ભ્રમણ પૂરું કર્યું. શ્રમિત થઈને એક રાત્રિએ આપ ગોકુલમાં સ્વગૃહે નિદ્રાધીન થયા. ત્યારે સ્વપ્નમાં આપે એક અત્યંત લાવણ્યયુક્ત 7 વર્ષના કુમારિકાના દર્શન કર્યા. એમણે સ્વપ્નમાં જ એ કુમારિકાની સ્તુતિ કરી. સવારે ઉઠીને તેઓ બહુ જ પ્રસન્નતાપૂર્વક વિહરવા લાગ્યા. એમના મનમાં આનંદનો ઉદ્ધિ ઘૂઘવી રહ્યો હતો. પ્રાતઃકર્મથી વહેલાસર પરવારી જઈને તેઓ તે દિવસે વહેલા ભ્રમણ કરવા અર્થે નીકળી પડ્યા. વારે વારે પેલા ચૂડા કાઢીને નીરખવા લાગ્યા. સુખપાલને વિવિધ પ્રકારે સજાવવા લાગ્યા. એક દિવસ વિક્રમ સંવત 1638ના પોષવદ ચોથને રવિવારનો દિવસ હતો. એ દિવસે આપ ગુંજાવનમાં પધાર્યા. ત્યાં શ્રી યમુનાજીના કિનારે ગાઢાવનમાં આપ મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા. આજે એમના મનમાં કોઈક અનેરો આનંદ રેલાઈ રહ્યો હતો. શા કારણથી એવું થઈ રહ્યું છે એ એમને સમજાતું ન હતું. ત્યાં તો ઝીણી ઝીણી ઘૂઘરીઓ વાળા ને પૂરનો છુમ 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 જેવો અતિ મધુર સ્વર આપે સાંભળ્યું. જળની લહેરો પર થઈને વહેતો શીતળ વાયુ એ મધુર સ્વરમાં ઉન્માદકતા ભરી રહ્યો હતો. આપ આશ્ચર્યચકિત થઈને વનમાં ચારે તરફ જોવા લાગ્યા. એમનો અલૌકિક મનોરથ પૂર્ણ થવાની ઘડી તદ્દન નજીક આવી ચૂકી હતી. એમને રોમાંચ પ્રાપ્ત થયો. શ્રી યમુનાજીના જલમાંથી અતિશય લાવણ્યયુક્ત પરમ મનોહર કોટી કંદર્પ લાવણ્યવાળા શ્યામ સ્વરૂપા 7 વર્ષના કુમારિકા એવા શ્રી યમુનાજી મંદ મંદ હાસ્ય કરતા નિજ હસ્તમાં કમલદલને ફેરવતા મલકતી મધુરી ચાલ શ્રી બાલકૃષ્ણ દાદાજીની સન્મુખ પધારી રહ્યા હતા. આજ કુમારિકાના એમણે આગલી રાત્રે સ્વપ્નમાં દર્શન કર્યા હતા. આવા મોહક સ્વરૂપવાળા એ કન્યાનું સ્વાગત કરવા શ્રી બાલકૃષ્ણ દાદાજી ઊભા થઈ ગયા અને થોડા આગળ વધ્યા. નિરખીને એમને જોયા, ઓળખ્યા અને પછી પોતાના આંસુઓને ખાડી ન શક્યા. આનંદાશ્રુ ભર્યા નેત્રે તેઓ વ્રજની રજમાં લોટી પડ્યા અને શ્રી યમુનાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઊભા થતા તેમણે વિનંતી કરી, આજ કો દિન બહોત ही નીકો है. હું તો કબ से आपकी डगर बुहारू हूँ. મારા ભાગ્યનો આજે પાર નથી. કાલે રાતે મને સ્વપ્નમાં આપે જ દર્શન દીધા હતા ને. ત્યારથી રહીને મને થવા લાગ્યું હતું કે હવે મારો મનોરથ અવશ્ય બહુ ત્વરાથી પૂરો થવાનો છે. આપે મારા પર આટલી કૃપા વરસાવી છે તો હવે કૃપા કરીને આપ જે આજ્ઞા આપો તે પ્રમાણે હું કરું. ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું, પહેલા અમારા આભરણ આપો. શ્રી બાલકૃષ્ણ દાદાજીએ તરત પેલા જડાઉ ચૂડા શ્રી યમુનાજીને ધરાવ્યા.
શ્રી યમુનાજીએ વારાફરતી બંને ચૂડા પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધા. બરાબર માપે બંધ બેસતા આવી ગયા. શ્રી બાલકૃષ્ણ દાદાજીને શ્રી પ્રભુચરણના શબ્દો યાદ આવી ગઈ. શ્રીનાથજી પ્રભુ, અને હરખાઈ ઉઠ્યા. બંને હાથ જોડીને એમને વિનંતી કરી, આપ કૃપા કરીને શ્રી દ્વારકાધીશજીની પાસે પધારો. શ્રી યમુનાજીએ કહ્યું, અમારી ઈચ્છા પણ તમારા ગૃહે પ્રભુની પાસે આવવાની જ છે. શ્રી બાલકૃષ્ણ દાદાજીએ શ્રી સ્વામિનીજીને પધરાવવાની બધી તૈયારી તો પહેલાથી જ કરી રાખી હતી, એટલે એમણે તરત જ શ્રી યમુનાજીને સુખપાલમાં પધરાવ્યા અને ગોકુલ આવી પહોંચ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. ઘરે આવી સેવામાં સ્નાન કર્યું અને શ્રી યમુનાજીને શ્રી દ્વારકાધીશજીના સિંહાસન પાસે એક ચોકી પર પધરાવ્યા. પછી શ્રી પ્રભુચરણને જાણ કરી. સમાચાર સાંભળીને શ્રી પ્રભુચરણ તરત સેવામાં દાખલ થયા. એમણે શ્રી યમુનાજીને શ્રી દ્વારકાધીશજીના સિંહાસન પર પધરાવ્યા અને શણગાર ધરી વિવિધ ભોગ સાજ્યા. ગુપ્ત ઉત્સવ મનાવ્યો. શ્રી પ્રભુચરણે શ્રી બાલકૃષ્ણ દાદાજીને આજ્ઞા કરી, શ્રી સ્વામિનીજીની સેવા ગુપ્ત રીતે કરજો. રસમય લીલાનું આ ગૂઢ સ્વરૂપ છે, તેથી ગોપ્ય રાખજો. પ્રકટ કીએ રસ જાય. સમજ્યા? જી કાકાજી, જૈસી આપો કી આજ્ઞા. શ્રી બાલકૃષ્ણ દાદાજીને મન એ અવિસ્મરણીય દિન હતો. એ સમયે શ્રી બાલકૃષ્ણ દાદાજી 32 વર્ષના હતા. શ્રી પ્રભુચરણની આજ્ઞા મુજબ દાદાજી સેવા કરવા લાગ્યા. એ પરંપરામાં આજ દિન સુધી શ્રી દ્વારકાધીશજીના શ્રી સ્વામિનીજીની સેવા ગુપ્ત રીતે જ થાય છે. એમના દર્શનનો લાભ કોઈને મળતો નથી. મથુરાના સતઘરામાંથી વિજય કરીને ગોકુલનો કાયમી વાસ સ્વીકાર્યા પછી શ્રી પ્રભુચરણે ભૂતલ પરના એમના અંતિમ વર્ષોમાં વિક્રમ સંવત 1638માં પોતાના 7 પુત્રોને જ્યારે પોતાની પાસેના સર્વ ભગત સ્વરૂપોની વાટણી કરી દીધી, ત્યાર પછીનો આ પ્રસંગ છે. હવે આપણે ચિત્ર પરિચય જોઈશું. એક વખત શ્રી દ્વારકાધીશજીની સેવાથી પહોંચીને રાતે વેદવ્યાસજી સમાધિમાં બેઠા હતા. તેમને એવો અનુભવ થયો કે શ્રી યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો છે. વ્યાસાશ્રમની ચારે બાજુ જલ ઊંચે ઊંચે પહોંચી રહ્યું છે. શ્રી ઠાકોરજી બિરાજતા હતા ત્યાં સુધી જલ જાણે આવી ગયું છે. તેથી વ્યાસજીને ઘણી ચિંતા થઈ. તેઓ સમાધિમાંથી ઉઠ્યા. ગભરાઈને આશ્રમમાં પર્ણકુટી જેવું મંદિર બનાવ્યું હતું એ તરફ દોડ્યા. વ્યાસજીએ મંદિરના દ્વાર ખોલ્યા તો શ્રી યમુનાજીની સાથે શ્રી દ્વારકાધીશ પ્રભુ હાસ્ય વિનોદ કરી રહ્યાના દર્શન થયા. વ્યાસજીને ક્યાંય જલ દેખાયું નહીં. એમને આશ્ચર્ય થયું. આજથી હજારો વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. હવે અત્યારે આપણે જે ચિત્ર જેની ઝાંખી કરી રહ્યા છીએ તેનો પ્રસંગ જોઈએ. શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી કોણ તેની શોધમાં નીકળેલા શ્રી બાલકૃષ્ણજી એટલે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા છે. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો છે. ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રીહસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જડાઉ ચૂડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે. પહેલો ચૂડો શ્રી યમુનાજીએ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચૂડો શ્રી બાલકૃષ્ણલાલજી પાસેથી લઈ રહ્યા છે. પ્રસંગ વિક્રમ સંવત 1638 પોષ વદ ચોથનો છે. આજથી આશરે 431 વર્ષ પહેલા. આ રીતે આજનો આ પ્રસંગ અહીં વિરમે છે. હવે આ શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે તેનું રસદર્શન થોડુંક આપણે કરી લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. હે શ્રી યમને, આપ આનંદકન શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો.
વંશીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રીઅંગમાં રોમ ઉદ્ગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના એટલે કે મારા હૃદયમાં આપ બિરાજો. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજેશ કુમારજીએ શ્રી દ્વારકેશજીની સ્તુતિ કરી છે. તેમાં સ્વામિનીજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન આવે છે. વ્રજની ગોપિકાઓ જ્યારે આગળ જઈ રહી છે, એમની પાછળ ગોપિકાઓ કરતા પણ સુંદર રીતે નુપુરની ધ્વનિ કરતા વ્રજના આનંદકંદ શ્રી કૃષ્ણની એ ધ્વનિ દ્વારા પોતાના મનના તાપ હરણ કરનારી અને એ જ રીતે ધ્વનિનું અનુકરણ કરનારી ગોપિકાઓને જોઈને આનંદિત શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન હો. મલ્લકાછ ધારણ કરેલા પટકાઓથી સન્નદ્ધ ટીપારામાં પોતાની અલકોને બાંધી શ્રી ગોપીજન વલ્લભ 3 મયુર પીચ્છોને ધારણ કરી શોભિત થઈ રહ્યા છે. એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. સુંદર મોતીઓ અને હીરાઓથી જેમનું શ્રીઅંગ શોભાયમાન થઈ રહ્યું છે અને શ્રી સ્વામિનીજીના નેત્રના કાજલની છાયાના સંતાપથી માનો જેમણે નીલવર્ણનું સ્વરૂપ ધારણ કરી રાખ્યું છે અને મારા શ્રી સ્વામિનીજીના મનને ઉલ્લાસ આપનારો સુંદર વેશ ધારણ કરી રાખેલો છે. એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનાર હો. મુખારવિંદ પર સુંદર મુસ્કાનથી જેમની દંતાવલીની ઉજ્જવલ આભા આપના અધરોષ્ટની રક્તિમ શોભાને વધારી રહી છે, એવા સ્વરૂપ ઉપર શ્રી ગોપિકાઓના સર્વ મુખ્યા ગોપિકાઓ સદા મોહિત હોય છે. એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. શ્રી હરિના ચરણારવિંદમાં જેમનો નિવાસ છે, એવા શ્રી લક્ષ્મીજી જેમને પંખા કરવાની સેવા કરી રહ્યા છે, એવા શ્રી ગોપીજન વલ્લભ જેમણે પ્રસન્નતાથી કમલની માળા ધારણ કરી રાખી છે અને પદ્મા એટલે કે લક્ષ્મી દ્વારા જેમની ચરણ સેવા થાય છે, એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન હો અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનાર હો. હે કમલ નયન પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિના નિક્ષેપ માત્રથી આપણા દાસાનો દાસો કૃતાર્થ થઈ જશે. શ્રી રાધિકાજીના પ્રાણનાથ મારા મસ્તક પર શ્રી હસ્ત મૂકીને શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. શ્રી સ્વામિનીજી દ્વારા સેવિત શ્રી પ્રભુ શ્રી બાલકૃષ્ણલાલજીના ઘરમાં નંદાલય રૂપે સુસેવ્ય થયા બિરાજો છો. આપની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી સંતુષ્ટ થયેલા આપના આ નિજજનો પર હે શ્રી દ્વારકેશ પ્રભુ સદા પ્રસન્ન હો અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનાર હો. આપ દયાના સાગર છો, ભક્તોના ભાવથી જ આપ સંતુષ્ટ થાવ છો. આપના મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણના આશ્રિતો પર આપ સદા પ્રસન્ન રહો. હું અનેક દોષોથી દુષ્ટ હોવા છતાંય આપનો દાસ છું. હે નાથ, શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. શ્રી સ્વામિનીજીના ચરણ કમલની રેણુ મારા મસ્તક પર પધરાવી છે, એટલે તેના દ્વારા નિર્ભય થઈ આપની સમક્ષ હે પ્રાણનાથ આપની સ્તુતિ કરી રહ્યો છું. શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. હે પ્રભુ, હું આપના ચરણારવિંદની સેવા માંગી રહ્યો છું. આપ સ્વયં સંપૂર્ણ પદાર્થોના દાન કરનારા છો, એટલે તે આપ પ્રદાન કરશો જ. એ રીતે શ્રીમદ આચાર્ય ચરણના દાસ દ્વારા કરેલી આ સ્તુતિથી હે શ્રી દ્વારકેશ પ્રભુ આપ પ્રસન્ન થાઓ. આ દ્વારકેશ પ્રભુ એ શ્રી યમુનાજી એમના સ્વામિનીજી છે.
એ આ દ્વારકેશ પ્રભુની આપણે જે કાકરોલી ગૃહના નિધિ સ્વરૂપ છે તેની અહીં વાત કરી રહ્યા છે. અને આંખ મીચોલી લીલાનું આ સ્વરૂપ છે તે આપણે જાણીએ જ છીએ. એટલે કદાચ એવો પ્રસંગ આવે છે કે આ ઠાકોરજી વેણુનાદ કરતા હોય છે અને પાછળથી શ્રી યમુનાજી આવીને એમના નેત્રો મૂંદી દે છે અને કહે છે, હું કોણ છું કહો. એ પ્રકારનું વર્ણન તેમાં આવે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે જેવી કૃપા શ્રી બાલકૃષ્ણલાલજી પર કરી એવી રીતે દાસાનું દાસો પર પણ આપ સદા કૃપા વરસાવતા રહો. શ્રી યમુનાજીની અસીમ કૃપાના પ્રસંગો પણ આપણે જોવાના છીએ. એટલે કે આધુનિક જીવોને પણ અત્યારે પણ વૈષ્ણવોને શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ થાય છે તેના સુંદર પ્રસંગો આપણે લઈશું. જય શ્રી કૃષ્ણ.